तेरा मंगल मेरा मंगल सबका मंगल हो। આ ભારતીય સંસ્કૃતિનું મંત્ર છે કે એ કોઈનું અમંગળ કરવામાં રાજી નથી. અને આપણા દેશમાં જે ગ્રંથો છે એવા આખા બ્રહ્માંડમાં ક્યાંય નથી. મંગલ ભવન અમંગલ હારી દ્રવવું સુદશરથ અજીર બિહારી. કે આપણા શાસ્ત્રો જેટલા રહ્યા એનો બધા પ્રચાર પ્રસાર એવડો છે આપણા સાધુ સંતોનો, ભજનીકોનો, કે ભલે સત્સંગમાં ન આવતા હોય તો થોડોક એને અસર તો થાય જ. એમ ખોટું કહેવાને માણસ થોડોક વિચાર કરે એમ. એટલે વાત તો શું છે કે જેવી નાક જેવાને કાપીને ખાઈ છે પછી વાત પૂરી થઈ ગઈ. ચીનમાં ત્યાં એમ જ છે. એટલે પરમાત્માએ જે કંઈ સારી વસ્તુ આપી છે, તમે વાત કરી મન બુદ્ધિ ચિત્ત અહંકાર, તંદુરસ્ત શરીર, ધન સંપત્તિ, તો એનો સદુપયોગ કરે તો પરમાત્મા રાજી થાય ને એ લાંબો સમય ટકે. જો એનો દુરુપયોગ કરો તો પોતાનું પતન થઈને એના સંઘમાં જેટલા હોય બધાનું પતન કરે એ માણસ. અમેરિકા જેવા વિશ્વના બીજા ઘણા ધનવાન દેશો છે, પણ એ બધા ભોગો તરફ વહી ગયા છે. આજથી 25 વર્ષ પહેલાના સત્સંગમાં આસારામ બાપુએ કીધેલું કે અમેરિકાની સ્કૂલોમાં 15 વર્ષની છોકરીઓ ગર્ભવતી પડી ગઈ. એટલી સેક્સની છૂટછાટ છે અહીંયા. અને વિદ્યાર્થીઓ 12-15 વર્ષના રિવલકુલું ભેગી લીધા ભણવા. ટીચર કે કોઈ યારે કાંઈ માથાકૂટ થઈને સીધું ફાયરિંગ કરી નાખે. કારણ કે હથિયારોની અહીંયા છૂટ છે. ગમે તે વ્યક્તિ હથિયાર બનાવી શકે, ગમે તે વ્યક્તિ વેચી શકે. અહીંયા આપણે લાઇસન્સ લેવું પડે, અહીંયા એવી પ્રથા નથી. તો હથિયારોની બધું કુપાત્ર વ્યક્તિના હાથમાં આવી જાય તો પરિણામ શું આવે? આ તો બગડવાનું જ છે. ક્યારે કોને હું ક્રોધ, આપણા જેવા કોકર ક્રોધ આવી જાય તો એ તો ગમે ત્યારે જેને કહેવાય વિષયમાં જ હોય તો પછી શું થાય, નક્કી જ ન હોય. એટલે એ હેરાન થવાના ધંધા થાય ને. પાછા માંસ મટનથી માંડીને બધું અખાદ ખોરાક જ ખાય એ લોકો. એટલે એનું માઇન્ડ આખું વિકૃત હોય. વિકૃત હોય ને એમાં હથિયારો મળી જાય. શાંતિ થાય નહીં. શાંતિ ન થાય. શાંતિ મેળવવા હાટું વધુ ખૂન ખરાબા કરે. તો જેટલું આ કરશે એટલું વધુ અશાંત થવાનું વ્યક્તિ. મોરારી બાપુએ પાકિસ્તાન ત્રાસવાદીઓના અડ્ડા છે અહીંયા, અને આખી દુનિયાને હેરાન કરે અહીંયાના ત્રાસવાદી. છતાંય મોરારી બાપુએ કીધું પાકિસ્તાનમાં જો કોઈ આયોજન કરે તો હું અહીંયા કથા કરવા તૈયાર છું. ત્યાં જવામાં જોખમ કેવડું. 100%. છતાં એને હિંમત કરી કે કોઈ આયોજન કરે તો હું અહીંયા પણ કથા કરવા તૈયાર છું. તો એનો મુગલ કલ્યાણ કરવાનો ભાવ છે ત્યારે જાય છે ને. એને કઈ પૈસાની તો જરૂર છે નહીં કે પૈસા હાટું જાય. અને માંસ બટર ને ભોગવીને તો એ વ્યક્તિ
નપુંસક માયકાંગલો થઈ જાય. ત્યાં બ્રહ્મચર્ય શું એટલે એ કોઈને ખબર જ નથી. કાંઈ લેવા દેવા નહીં. આસારામ બાપુ વિદ્યાર્થીઓમાં પણ આવું આત્મબળ જગાવતા. ઘણી વખત એની વિદ્યાર્થીઓની શિબિર હોય ને તો એના મા બાપ સાથે બાળકો લઈને આવવાના, 5-7 વર્ષના 10 વર્ષ સુધીના છોકરા છોકરી. કે 12 વર્ષનો ખેડૂતનો છોકરો સાંજના સમયે ખેતરથી ઘરે આવતો હતો અને મકાઈનું ગાડું આખું ભરેલું. 12 વર્ષનો છોકરો. એમાં ચોમાસાનો ટાઈમ, એમાં ગાર્ડનનું વ્હીલ કાદવમાં ખૂંચી ગયું. હા. બિચારાએ ઘણી મહેનત કરી પણ નીકળે નહીં. અને વાડી માર્ગે રાતે સંધ્યા સમયે કોણ હોય ત્યાં? તો કે માતાજી, હું તમને પ્રાર્થના કરું, તમે આ ગાડાનું વ્હીલ મને બહાર કાઢાવી દો. હે હુરધન, હે હુરાપુરા, હે પિતૃ દેવતા, હે રામ, હે કૃષ્ણ, હે બ્રહ્મા, હે વિષ્ણુ, મહેશ, જેટલા દેવી દેવતાનું નામ યાદ આવ્યું બધાને પ્રાર્થના કરી. કંઈ થયું નહીં. છેલ્લે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી. राम रघुवीर है तो हनुमान जी महावीर है. महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संग. સુમતિ કે સંગ. હનુમાનજીને પ્રાર્થના કર્યા ભેગા હનુમાનજી પ્રગટ થયા વાહ. અને ગદા ઉપાડી સીધી. કે 15 વર્ષનો જુવાન છોકરો ઉઠીને તું દેવી દેવતાને પાસે કરગર, તારામાં શક્તિ છુપાયેલી જ છે. એક હાથે બળદનું બોયડું પકડે ને એક હાથે અહીંથી આમ હાથ ઊંચો કર, હું નીકળ્યા, હાલું માથે ઊભો છું. તો બજરંગ બલીએ એવી હિંમત આપી ને તો એ છોકરાએ એક હાથે બળદની રાસ પકડી, એક હાથે એકાદો પાણો બાણો નીચે મૂકી પથ્થરિયો, અને જોશથી ઝાટકોમાં ગાડું નીકળી ગયું, ભરેલું ગાડું. એવી જ રીતે જીવ માત્રમાં શક્તિ છુપાયેલી છે, પણ સુષુપ્ત રૂપે છે. એટલે ભજન, સત્સંગ, ધ્યાન, કીર્તન, સેવા એ બધી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરે છે. जहाजों से टकराते उसे तूफान कहते हैं, तूफानों से टकराते उसे इंसान कहते हैं. इंसाનમાં આટલી તાકાત છુપાયેલી છે. હરિઓમ ઓમ ઓમ. હરિઓમની ગદાથી કુવિચારોને બગાડો. ઘણા વર્ષો પહેલા અમારે જઈને કિશનને ને એક મારા હાડુભાઈના છોકરાના 4-5 જણા વેકેશનમાં હું આસારામ બાપુના આશ્રમ લઈ ગયો. મારુતિ ફંડથી હાલો તમને યારી ટાઈમે ફરવા લઈ જાઓ એમ કહી ત્યાં લઈ ગયો. ત્યાં શિબિર હતી, બાલ શિબિરની, મને ખબર હતી. અહીંયા ઘરે મેં કહી દીધું તું બાલ શિબિર છે અહીંયા રોકાવા. વહેલી સવારે ઉઠાડી અહીંયા તુલસીના પાન ખવડાવવાના, ધૂપ કરવાનો, અને આશા રામાયણના પાઠ ને ગુરુ ગીતાના પાઠ ને બધું આશ્રમમાં હાલતું શિબિરમાં. એક દી રોકાણા તો એને એમ કે આપણે ફોન કરી કોકને બોલાવ્યો. ત્યાં કાંઈ મોબાઈલ તો હતા નહીં, અને BSNL ફોનની આ ઓફિસમાં ઓલા પુસ્તકાલયમાં આવો ત્યાં તમે કોઈની પરવાનગી કે ફોન કરી ન હોય. બિચારા મૂંઝાણા. શિબિર હતી અઠવાડિયાની, વેકેશન અઠવાડિયાની શિબિર. વેકેશન તો મહિના દીનું હોય, એટલે અલગ અલગ વિદ્યાર્થીઓને બોલાવ્યા.
2 દી ગયા ને એટલે મેં કીધું હવે હું જાઉં, આ લોકોને લગભગ અકળામણ તો થતી એટલે 2 દી પછી હું પાછો ગયો ગાડી લઈને. ત્યાં તો હામાં દોડ્યા હો, એ પપ્પા અમને સીધા ઘરે લઈ જાવ, અહીં તો કે ખાવાનું હાવ કેવું આપે, ઘરે ન ઉતરે એવું. તુલસીના પાન અમને ખબર આવે દવા જેવા લાગે છે. 5 ને લઈ ગયો, બધા મને ચોટી પડ્યા. કીધું રોકાવ, 2 દી વ્યા ગયા, હજી 5 દિવસ એ કે આમાં રોકાવું નથી, રોવામાં જાઓ બધા. ઉનાળાનો ટાઈમ હતો એટલે અહીંયા કેરી હોતી મળે ઝાડની. બપોરે જમવામાં કેરીનો રસ ને રોટલી, ખાલી બીજી કોઈ વસ્તુ ન હોય. સાંજે કઢી ખીચડી. એટલે 5 દીનો કાઢ્યા નહીં, પછી 2 દિવસ પછી હું તેડી આવ્યો અને હવલી ઘરે પાછો મૂકી આવ્યો. 2 તો અમારા હતા ને 3 બહારના હતા, અગાઉના જ. અત્યારે એ ભાઈનો એક છોકરો ઓસ્ટ્રેલિયામાં છે, ઊંચી પોસ્ટ ઉપર છે. તો એ છોકરો હજી મને યાદ કરે કે ગોરધન માસા આપણને વાં લઈ ગયા હતા ને, એ દિવસો હજી યાદ છે. જાય તો પાવરું એક સંસ્કાર તો રેડાવાના જ એનામાં, આપણા ભારતીય સંસ્કૃતિના. કારણ કે બહારના બધા દેશોની પોતપોતાની સંસ્કૃતિ તો છે, પણ અત્યારે હાલમાં વર્તમાનમાં અમલમાં હોય તો ખાલી ભારતીય સંસ્કૃતિ એક જ છે. બાકી એના પુસ્તકો મ્યુઝિયમમાં પડ્યા છે, ખાલી દર્શન કરાવે કે આ ચીનની, આ તાઇવાનની, આ ઓસ્ટ્રેલિયાની, આ અમેરિકાની, એ ખાલી દર્શન કરે એના, પણ આચરણમાં નથી. આપણે ગામડામાં જાવ તો હજી આપણને ઓળખતા નથી, રામ 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 રામ, કયું ગામ, એ બાને રામ રામ બોલે. કોઈ જય શ્રી કૃષ્ણ બોલે, જે જેને માનતો હોય ને. તો એ સંસ્કાર બચપનમાં રેડા હોય તો કામ આવે એમ. જેમ શિવાજીને પેટમાં પોઢીને સાંભળે ઓલી બાળ રામ લક્ષ્મણની વાત, શિવાજીને નિંદરું ન આવે માતા જીજાબાઈ ઝુલાવે. તો બચપણમાં એ ગર્ભમાં હતા ત્યારે એને રામાયણ સાંભળેલી. અમારે અહીંયા અમુક ગર્ભમાં હોય ઉપદેશ લે તો એ ઘણું ઊંચી વાત કહેવાય. બાળક પેટમાં હોય ઉપદેશ દે, સત્સંગમાં એને વગર મહેનતે કમાઈ મળી જાય. તો શિવાજીએ જીજાબાઈના મુખેથી હાલેડા સાંભળ્યા, ભેગી રામાયણ પણ સાંભળેલી. તો એ આગળ જતા કેવા મહાન થયા, રાજા બન્યા છત્રપતિ શિવાજી. એ 10-12 વર્ષની ઉંમર હતી ને ત્યારે એ સમયમાં મુસલમાન રાજાઓનું જોર હતું. એ કે અમે અમારો મુસ્લિમ ધર્મ અંગીકાર કરો ને તો તમે સોડી માટે ચડવા તૈયાર રહ્યો. તો નાના એવા ગામમાં છત્રપતિ શિવાજી રહેતા હતા તો આખું ગામ આખું થથરી ગયું કે શું થાય. અમુક લોકોએ વિરોધ કર્યો ને કે અમે અમારો ધર્મ નહીં મૂકી, તમારો ધર્મનો સ્વીકાર નહીં કરી, તો રાજા એને ફાંસી ચડાવી દીધા. હાહાકાર મચી ગયો. તો છત્રપતિ શિવાજી 12 વર્ષની ઉંમર હતો, 12 વર્ષની ઉંમરમાં કે હું મરી જઈશ ખરો પણ તમારો ધર્મનો અંગીકાર નહીં કરો. હું તમને એમ કહું તમે મુસ્લિમ ધર્મ મૂકીને હિન્દુનો ધર્મ અંગીકાર કરો, તમે કરશો? कि हम सहनशील जरूर है लेकिन कायर नहीं है, हम उदार जरूर है लेकिन बेवकूफ नहीं है.
સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પોતાના ધર્મમાં એનું મૃત્યુ થતું તો એ મંજૂર છે, પણ પરધર્મ સ્વીકારવો. આવી એની પ્રભાવશાળી વાણી સાંભળી ને તો રાજાને પણ ઝાટકો લઈ ગયો, 12 વર્ષના બાળકને. એને એમ થયું કે આપણે આ લોકોને પરાણે ધર્મ પરિવર્તન કરાવશું તો આમાં આપણું જ પતન થશે. આ બધા જો એક થઈ ગયા ને તો આપણે ત્યાં પહોંચી ગયા ને. ભલે એની પાસે હથિયાર નથી, તો હથિયાર કરતાં મોટા મોટું હથિયાર હિંમત છે. હિંમતે મરદા તો મદદે ખુદા. જે બોલો બધાને પ્રાર્થના કરતો હતો, હનુમાનજીએ ગદા ઉપાડી તો ભરેલું ગાડું કાદવમાંથી બહાર કાઢી લીધું એમ. એટલે એવી રીતે શક્તિ તો આ જીવમાં છુપાયેલી છે જ. छोटा सा कीड़ा पत्थर में घर करे और इंसान होकर दिलबर में घर न करे. તીલો में तेल चकमक में आग तेरा साइया तुझ में जाग सके तो जाग. પરમાત્મા ભેગો જ છે, પણ પોતાની કંઈક તાલાવેલી હોવી જોઈએ. તો હરિગુરુ સંતોની તો કૃપા વરસી જ રહી છે અવિરતપણે, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના. કે નિર્ધન હોય એટલે એને વધારે કૃપા દેવી, ગરીબ હોય તો ઓછી દેવી, એવું કંઈ અહીંયા નથી. એમ એવા સદગુરુ જેના હાચા એ સૌને સરખા ગણે. વિશ્વના તમામ દેશોમાં ભારતને એકને જ મા તરીકે સંબોધિત થાય છે. ભારત માતા કી જય. અમેરિકામાં નો કહેવાય, જાપાનમાં નો કહેવાય, ઓસ્ટ્રેલિયા નો કહેવાય, લંડનને માં નો કહેવાય. નામ તો તમે જો લંડન, ચીન, પાકિસ્તાન, વિચિત્ર નામો બધા. કે ભારત નામ એટલે ભા એટલે જ્ઞાન અને રથ એટલે જ્ઞાનમાં રમણ કરનારા પુરુષોનો દેશ એટલે ભારત. અત્યારે આખી દુનિયામાં ફક્ત ને ફક્ત એક ભારતીય સંસ્કૃતિ જ આચરણમાં છે. બાકી એના શાસ્ત્રો મ્યુઝિયમમાં પડ્યા છે, બહારના લોકો દર્શનને ગયા છે. હાય હાય કરી રહ્યા છે. એટલે જીવ માત્રમાં શક્તિ છુપાયેલી છે. કારણ કે આ જે શરીરરૂપી યુનિટ એટલે મકાન, જે સાધન, એ કોઈ 2 હાથવાળાનું બનાવેલું તો છે નહીં. પરમાત્માનું બનાવેલું એટલે પરમાત્મા એમાં કોઈ પણ પ્રકારની કસર છોડેલી નથી. પણ જીવ પોતે જ હાથે કરીને એમ કહે કે મારાથી આ ન થાય. પોતે જ પોતાના પગ ઉપર કુહાડો મારે તો એમાં કોઈ શું કરે? જેટલા જેટલા મહાન પુરુષો થયા, સુરવીરો થયા, દાતાર થયા, એ કઈ જન્મથી નહોતા. એના પુરુષાર્થથી તે મહેનતથી એટલે પહોંચ્યા. એટલે આપણે તમે આ ભારત દેશમાં જો એક પછી એક તહેવારો આવે, એ ભારતીય સંસ્કૃતિને દ્રઢ અને મજબૂત કરવાના તહેવારો. જન્માષ્ટમી ગઈ તો આપણે હરાજ ચાલુ થાય, પછી દોડતા ચાલુ થાય. કેટલા લાખ વાળા ભેગું ભાદરવી પૂનમે હા,
અંબાજી હા, બધા ધાર્મિક સ્થળો ઉપર એટલું માણસો હોય. હારી હારી એટલું. અને આપણા ભારતમાં તમે ગમે એ છેડે જાઓ ને અહીંયા કોઈને કોઈનું મંદિર તો હશે જ. મંદિર વગરની જગ્યા એકેય નહીં હોય. ચારધામ યાત્રા લ્યો, કૈલાસ માનસરોવર લ્યો, તો ફરવા જાય તો એ માણસને એમાંથી કાંઈ ને કાંઈ જ્ઞાન પ્રાપ્ત થાય. કારણ કે આપણા ઋષિ મુનિઓની શોધ છે. આપણા ભારતના ઋષિ મુનિઓ દીર્ઘદ્રષ્ટા હતા કે તું જ છો, તને છોડીને કાંઈ છે નહીં, એ વાત બધાને ગળે નહીં ઉતરે. ભવિષ્યમાં મૂર્તિની કથાની આ બધા તહેવારોની જરૂર પડશે. કારણ કે ભાદરવા મહિનામાં કાગવાસ નાખવાનો નિયમ જ કા, બીજા એકેય મહિનામાં કા નથી? કાગડાને નાખવાનું કહી દે, મનુષ્ય માટે એ સૂચન કર્યું છે કે ખીર ભાદરવામાં સારી, શરીરની તંદુરસ્તી જળવાઈ જાય ને ભક્તિની ભક્તિ, દાનનું દાન થાય. એક કાકરે અનેક પક્ષી મરે એવી આપણા ઋષિ મુનિઓની રચના છે આ બધી. નોરતા 9 દિવસ એટલે ઉપાસનાના દિવસો. કોઈ દૂધ ઉપર કે કોઈ ફ્રૂટ ઉપર રહે. કારણ કે ભૂખો વ્યક્તિ રહે એટલે એના પ્રાણ ઉપરના કેન્દ્રોમાં જાય અને સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય છે. તો હવે જો કે આ ડિસ્કોનું ને બધું ચલણ વધી ગયું તો હજી રાજકોટમાં આપણી ઘણી ગરબી પવિત્રપણે થાય છે. પછી ધીરે ધીરે બહારની પાશ્ચાત્ય કલ્ચર અહીંયા આવતું છે ધીરે ધીરે. હજી આમાં માય મંદિરમાં જુઓ, હાવ દેશી સિસ્ટમથી બધું, કોઈ માણસને શાંતિ પડે અહીંયા જાય. હમણાં રાધા અષ્ટમીનું હતું બધું ઉત્સવ, હવે હમણાં નોરતા આવશે એટલે નોરતાનું ચાલુ થાય. એટલે ભારતીય સંસ્કૃતિના ઋષિ મુનિઓ જે રહ્યા, હરિગુરુ સંતો, એના ચરણોમાં દંડવત પ્રણામ કરવા પડે કે આપણને આ વારસામાં મળી સંસ્કૃતિ. એમ શરીરને તંદુરસ્ત રાખવા માટે પતંજલિ શાસ્ત્રની રચના કરી. આ રામદેવજી મહારાજ અટાણે વર્લ્ડ લેવલે કરાવે છે અને ઘણા લોકોને સારું થાય છે. તે છતાંય સારું ન થાય તો અહીંયા આપણે હરિદ્વારમાં કંડખલમાં એને કેટલી જાતની બધી દેશી ઉપચાર પદ્ધતિ ગોઠવી છે કે ડૉક્ટરે હાથ ધોઈ નાખ્યા એવા લોકોને સારું કરતી જાય. પૈસા લે છે તો પતંજલિ ઋષિ જે થઈ ગયા એને આ રચના કરેલી અને મોદીએ પણ એની પ્રશંસા કરેલી છે. રામદેવજી મહારાજ અને આ પતંજલિ શાસ્ત્રી. ત્યાર પછી તમે જુઓ, વિશ્વ આખામાં કે યોગ દિવસ નથી, આપણે મોદીએ યોગ દિવસ બહાર પાડ્યો કે એ સમયે નાના મોટા મિનિસ્ટરથી માંડીને સામાન્ય વ્યક્તિ લગીને યોગ કરવો એમ. અને મોદી સાહેબ આજની તારીખમાં કાયમી યોગ કરે છે. 75-78 વર્ષ થયું એની ફૂર્તિ તમે જુઓ. દુનિયાભરમાં ભ્રમણ કરવું, આપણે ખાલી અમદાવાદ જઈને આવ્યો તો થાકી થઈ જાય, બીજે દી ઉતારી છે આપણે. તો આ ઉંમરે અને એ દેશવાળા વાળે કેમ વાત કરવી, બોલાવે નહીં આપણે આખા વિશ્વને ઉપર પ્રભાવ જમાવવો તેમ વાત છે. મોદીનું તમે એકદમ માર્ક કરજો, યા ક્યાંય પણ જાય ને તો એમ કે 140 કરોડ ભારતીયોની પ્રેરણાથી હું અહીં આવ્યો છું, એનો હું સેવક છું, હું પ્રધાન નથી. એટલે ભીતરમાં બિલકુલ અહંકાર નથી, એટલે એની વાણી પ્રભાવશાળી છે. એટલે સામેવાળાને લોહી લેવાની વાત નહીં, એની યારે વ્યાપારિક કંઈ પણ કરાર કરે તો બેયને ફાયદો થાય એવા કરારમાં. એટલે તો એને આવકાર મળે તમામ દેશોમાંથી.
આપણો દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધીમાં એકેય મોદી સિવાય એકેય વડાપ્રધાને આટલા પ્રવાસ નથી કરેલા બહારના દેશો. આનું વર્ચસ્વ જ નથી. ફોન કરો એટલે 108 આવે એ બધી ત્યાંની ટેકનોલોજી લેવા. મોબાઈલમાં તમારા પૈસા ટ્રાન્સફર પહેલાં ન થતા આપણા દેશમાં, મોબાઈલ જ નહોતા પહેલાં. આ કેટલું ઝડપી થઈ ગયું. એક સેકન્ડમાં ગમે ત્યાં એક સેકન્ડમાં તમને 5000 ગણો એમાં વાર જાજી લાગે. આ બટન દબો ત્યાં ઓલા ખાતામાં બે જાય. આ ટેકનોલોજી બહાર નહીં છે. તો બહારના દેશવાળાને સંબંધ હોય તો એ આપે ને, કે તમને કેવી રીતે ખબર પડે વળે એમ. આશારામ બાપુને અરજી કરી હતી, પણ એ લોકો ના પાડ્યું. ના ભાઈ છાપામાં હતું આ નામ. એ છાપામાં આજે હતું કે પાછા એને જેલમાં જવું પડશે. એ કેળા કેટલી ભૂલ થઈ જાય છે. કલમ કાઢવું છે યાર. પછી જોવે નહીં કે આ મોટો મહાપુરુષ છે કે ના કલમ લાવી દે વાત પૂરી છે. તો એ જે જજ લોકો હોય એ નહીં છોડવામાં આવે. એટલે આ બધું આવું છે. માયા નર્તકી છે. વિશ્વામિત્ર મેનકામાં હરવાના હતા. તબલગી કાયા, તબલગી માયા. હવે એ માયાને આપણી તરફ આવવા નથી દેવી. તો આપણે શું કરવું પડે કે ભક્તિનો સ્વતંત્ર શક્તિનો સ્વીકાર કરવો, સારા વિચારોની ટેવ પાડવી. હરિજનોએ માયા હરી હોવી ભક્તિને માટે. પોતે લજ્યા પોતાની લોભી એ ભક્તિને માટે. આ તો એ ભક્તિના હાટું. તારા દે જરા ન લાઈ જા અને થોડી એવું ધ્યાન રાજા. ઋષિ મુનિઓને પૂજતા જેને મેલી મર્યાદા રે એ ભક્તિને માટે. એનો સંગ કરી એનો કેટલો વિશ્વાસ. તોરલ દેહમાં સતી શાળા સધીરજીના બોલે બંધાણા. પોતાના શરીર વેચીને લાવ્યા હતા દાણા રે એ ભક્તિને. રાજપદમણી રૂપાદે રાણી એને પાટે જાતા સોયક ચંદ્રાવળીએ જાણી. તેથી રાહુલ માલે તલવારું તાણી રે એ ભક્તિને માટે. મીરાબાઈને લાગી તાળી ગિરધર વિના કછું ન ભાડી. રાણાજીએ ઝેર મોકલા ગાળી રે એ ભક્તિને માટે. આ તો એ ભક્તિના હાટું. ટેકવાળાને અટકાવે પણ પામરના કહેવાથી દિલ ના ડગાવે. એવી સત્યુ અમરાપુરમાં જાવે રે એ ભક્તિને માટે.
ખોડી જુઓ ને પીરા ના ખાતા, પતિવ્રત પાડી પછી પાટે જતા. બાયડો બાયડીને જવા ન દે એટલે બાયડી બાયડાને સુખ થાય એટલે એને ભેગી હોય, ભોગવી લે ઓલો, પછી થાકી જાય એટલે હોઈ જાય. પછી એવા નાઈ ધોઈ બીજા કોરા વસ્ત્ર પહેરી અને ગુરુદ્વારે જાય. ખોડી જુઓ પીરા ના ખાતા, પતિવ્રત પાડી પછી પાટે જતા. વાચના અને કાચના, કાચના એટલે બ્રહ્મચર્યના, વાત એટલે વાણી, વાત કાચના હતા હાચા રે એ ભક્તિને માટે. સંતો સર્વે ભેળા થતા, શિવરા મંડપોમાં મારતા. દાસી જબુ કે એને વેદે વખાણા એ ભક્તિને માટે. હરિજનોએ માયા હરિને સોંપી એ ભક્તિને માટે. પોતે લજ્યા પોતાની લોપી ભક્તિને માટે. તો ભક્તિ પરમાત્માની સ્વતંત્ર શક્તિ છે. સ્ત્રીને સ્ત્રી તરફ આકર્ષણ થતું નથી, પણ સ્ત્રીને અટાગટા જેવો પુરુષ હોય તો એના તરફ આકર્ષણ થાય અને એમાંય ફસાય હોત. સ્ત્રી ઈચ્છા પડે ને પાડી દે. નારી નારાયણી છે એમ નર્તકી પણ છે. તમારે પ્રગટની ભક્તિ કરવી હોય તો ભક્તિમાં હાથ છે. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, અને હું કહું એ જ વચનમાં હાલો. પર્સનલ વચન કોઈ નહીં. માસ્યાઈ ભાઈને કહે છે રામાભીર કે હું કહું એ વચનમાં તમે હાલો. કામનાના બીજને તમે બાળી નાખો પેલા, રજ વિરજને સંભાળો. વાસનાની જે ઝાડ છે એ અંગમાં નહીં વ્યાપે. રજ વિરજને સંભાળો. મોડું વૈરાગે મનને ગાળો. શરીર બદલાતી ચીજ છે, અને 999માં જેની આડ વર્તાઈ રહી છે એવો જે આત્મદેવ છે એ નિર્વિકાર છે, નિર્મોહી છે. उन घर की कोई शान समझाओ, वामे कौन पुरुष कौन नारी. તમારું શ્રેય કોઈ બીજાના હાથમાં ના હોય ભાઈ. તમારું શ્રેય તમારા હાથમાં જ હોય. તમારા દેહના વિચાર કરી દેહાધ્યાસ વધારો તો એમાં કાંઈ દેહ તમને ન રોકે. એ તો જડ વસ્તુ છે. શક્તિ સંબંધ તમે છો. હાથે કરીને નબળા વિચાર કરી અને હવે આજ કોઈ નહીં આવે ને આ વરસાદ તો રહેશે નહીં ને, એટલે પણ શું કામ એવા વિચાર કરો? નબળા વિચારો મનને સ્થિર ન થવા દે. બુદ્ધિને ઋતુંભરા પ્રજ્ઞા ન બનવા દે. અને ઓલું તો ખાચાખુચીમાં ગમે એ કરતું હોય. ભગવાનની બીક ન હોય પણ માણસની બીક હોય. એ ખ્યાલ આવી જાય કે આ ક્યાં આવેલા રહે છે આ લોકો, આને કંઈ ભાર નથી. એને એમ થાય કોઈ છે જ નહીં. એટલે કોઈ ન હોય તો કાંઈ નહીં,
ભગવાન તો છે, પણ એ એટલો બધો વિષયમાં આંધળો થઈ ગયો હોય ભાઈ કે ભાઈ કે એ કાંઈ ગણકાર જ નહીં, અને એને તો બહુ મજા આવે એટલે એમાં ને એમાં એ રોતરી. આપણે માયા એટલે મારું તારું, માયા એટલે કાર્યકારણ, માયા એટલે ઈચ્છા. પરમાત્મા જો આપણો રાત દિવસ હલાવતો હોય તો હું તો નથી માનતો કે આ ભેગો છે એને ભૂલીને બીજું કાંઈ યાદ રાખવા જેવું હોય. શરીર બદલાતી ચીજ છે, એને યાદ રાખીને કંઈ ફાયદો નથી. પણ શ્વાસને હલાવવાનો એવો ગુરુ નાનક કહે છે. હા બેટા, હા તમે ભેગા બેઠ, ડબલું લેતા આવજે, ત્યાં હોય નહીં તું કર લે ને પછી, અને તારું ડબલું લેતા આવજે. એને ઉઠાડીશમાં એ હોઈ ગયો હોય. મંત્ર કોઈ ખોટા નથી, પણ મંત્રમાં અહંકાર ભળે છે, સ્વ ભળતું નથી. પ્રહલાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલે અને પ્રહલાદ એના ભેગો પડે, તો એ જે મંત્ર એની રખેવાળી કરે. જેની કોબરાથી માંડીને, જેની વીછીથી માંડીને, જેની કાન ખજૂરાથી માંડીને કોઈએ પ્રહલાદને ડંખ ન માર્યો. પ્રહલાદ નક્કી હતું કે વાસુદેવ સર્વમિતિ, એને જપ ચાલુ રાખ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 12 આંગળનો મંત્ર છે. ગુરુ 12 આંગળ છે, 12 ગુરુ 12 આંગળ છે. ઓમ સોમની ઉપરે અણઘડ કારણ કારણ सभी लोग चाकर उनका सदगुरु है सरदार. दासी जीवन उन घर पहुंचा, देही बाहर दीदार. देह નો કીધું, દેહી કીધું. દેહમાં જેની આણ વર્તાય છે એ દેહી બાહેર દીદારા. उसमें क्या जाने संसार. તો નારીનું નારી તરફ આકર્ષણ થતું નથી. અમેરિકામાં મોટી ઉંમરની સ્ત્રીઓ જોડે નાના નાના છોકરા રતિકડ્યા કરતા હોય. તો અહીંયા એવું હાલે છે. પણ અહીંયા આપણી સંસ્કૃતિ ના પાડે છે કે દીકરો નાનો હોય અને બાઈ 80 વર્ષની હોય તો એને આપણા છોકરાને ભોગવવા ન દેવાય. એને આપણે કહેવું પડે કે તું આ લપટામાં લપટતો નહીં ભાઈ. બાઈને મજા આવે એટલે એ મોટી ઉંમરની હોય એટલે એ એમાં ફસાવી દે છોકરાને. એને ભાન નથી કે હું પાપ કરું છું. પરમાત્મા
એ તમારું છે, તમારા હાથમાં ટુકડો. કુહાડો લાકડા કાપે ખરા, અને છીણી છે એ લોઢું કાપે. કુહાડો મોટો હોય, છીણી નાનકડી હોય. એમ સદગુરુની વાત છે. આ વાતો છે ઝીણ્યું, કોઈ સંત વેલે જાણ્યું. આ વાતો છે ઝીણ્યું. રાખી દઈએ બસ. મોટા કુહાડા લાકડા કાપે, લોઢા કાપી નાખે, ઝીણી ઝીણી છીણી. આ વાતો છે ઝીણી. રાજા મહારાજાઓના રાજના રાજ વયા ગયા. એ વસ્તુ એ હળો છે, હળો. જતી પુરુષને ઝાડ નહીં લાગે, અને સતી વિના ધર્મ નહીં હાલે. વિષયનું સુખ શરૂઆતમાં મીઠું પણ પરિણામ ઝેર, અને ઈશ્વરના નામનું સુખ શરૂઆતમાં કડવું પણ પરિણામ અમૃત. તો તમે સ્વતંત્ર છો. માથું મૂકીને રહેવું કે માથું રાખીને રહેવું. વિષયો से छोड़ा आशा, सब झूठ है तमाशा. दिन 4 का दिलासा, माया फंसा रही है. સંસારમાં બધાની હારે હળીમળીને રહેવું છે, પણ મન માલિકમાં રાખવું છે. જેનું મન માલિકમાં હોય એને માલિક બચાવે છે. ક્ષણ રે વાર વાલો નથી રે વિસરતા. મનની તે કોઈ જ ન કહેવાય તો હું શું વર્ણવું. મારા વાલાની વાત મને લાગે વાલે, બીજું કરવું તે કાંઈ ન સહાય. તો હું શું રે વર્ણું. સમદમ કરતા સ્વામી સપને નો આવે. જેમ જેમ કહી તમે સર્વશક્તિ સંપન્ન છો, અને તમારે છોડીને આ વિશ્વમાં કાંઈ છે જ નહીં. તમે પાણીમાં પાણી થઈ જાઓ તો પાણી તમને ડૂબાડે નહીં. કારણ કે પાણી એવું એક નામ છે, અને મરુણ મયુરભાઈ એવું એક નામ છે. તો મયુરભાઈ તમે પાણી ખરા તો કે હા. અગ્નિ એવું એક નામ છે, અને મયુરભાઈ એવું એક નામ છે. તો મયુરભાઈ તમે અગ્નિ ખરા તો કે હા. હવે જોયો અગ્નિ ની તો 33 કરોડ દેવતાનું મોક્ષ છે ને એ અગ્નિ નારાયણ છે ને આપણે શું લેવા દેવા. એ અગ્નિ તત્વ તો જડ છે ને ગગન સમીર અનલ જલ ધરણી ઇનકે નાદ સહજ જડ કરણી. એ આપણું જાણપણું આપણને પાડી દે છે. બાપા કેવા દયાળુ. વયા નથી ગયા, વિચાર કરો. જરા કઈ ભૂલ થાય એટલે મને ચેતાવી દે. પછી મારે શું થાય બીજું. એ તો ઠીક છે, વાપી વાળો છગન તો વયો ગયો, એક વાત છે. પણ મને ચેતાઈ હોય, મને કે 33 કરોડ દેવતાને મેં કીધું કે તમે પગે ન રાખતા, મારો સંગ રાખવો હોય તો.
તો તમારે મને પૂછી લેવું જોઈએ ને. એને બદલે તમે 33 કરોડ દેવતાથી હું આત્મા છું અને આગેવાન છું એમ કરી અને અહંકારને તમે પાણી પાય. હું તો અરુણભાઈ જાત જાતનું બોલું, પણ તમારે મારું કામ છે કે મારા બોલનું કામ છે? કામ તો મારે મારા સદગુરુ સંગાથે ગોઠડી, બીજા છે નહીં બોલું. ચિત્ત ચંદનનું લાકડું જ્ઞાન વાસલે છોલું. સમરણ ક્યારે તમે ખોયલું છે? મેં તો ખોયલું નથી, પણ ખબર છે. અરે મારા બાપ તો મને કહો ને કે ઓહમ ગુરુજી સમરણ. હે ગુરુ મહારાજ, હું તમારું સમરણ કરું. સમરણ એટલે યાદી. યાદી તો આબાદી અને ભોયલા તો બરબાદી. તો ગુરુ મહારાજ એમ કહે છે કે સોહમ બ્રહ્મ તુહી. તું છો, તારે છોડીને કાંઈ નથી. તો મેં તને નમવાની ના પાડી છે અગ્નિને, 33 કરોડ દેવતાને. પણ એ 33 કરોડ દેવતા તું છો એ તું કેમ ભૂલી જાસ? મેં બાપા ખબર નહીં ક્યાંથી અહંકાર કરી જાય છે. આ તો ગુંજાનો લાડવો છે. અહંભાવ ગયા વગર ખવાય નહીં. પાપનું મૂળિયું છે. દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન. તુલસી દયાનું છોડીએ, જબ લગ ઘટ મેં પ્રાણ. એટલે આવી વાતું છે. આપી દો બાપા, આપી દો. જય